જની જય સાત્ય સનાતન સતે ધર્મની જય સદગુરુ ઉતરાયવની મહે આને હરવા સકળ સંદેહ પાપીને પાવન કરવા દર્યો ભગવંત દે છાયા તો બડો ધણી આને તુજસે બડો નહીં કોઈ જેના સિર પર તેરો હાથ હૈ वही जग में बड़ो होय सदगुरु ने शरणे नमो आने मागो प्रेम प्रसाद दया करे गुरु देजो हरि रसयामृत स्वाद सदगुरु महाराज ખૂબ ભૂપત મહારાજે આનંદ કરાવ્યો. આજનું ભજન આપણે રમેશભાઈના બાપુજી ધનજી દાદા જેના નિમિત્તે આપણે આજે ભજન કરીએ છીએ અને જે કાંઈ આપણે નામ સ્મરણ કરીએ જે કાંઈ કરીએ છીએ એનો જે કાંઈ યશ મળતો હોય તો એમના ફાળે છે. ધનજી દાદા ગયા નથી. ધનજી દાદાનો દેહ આપણા વચ્ચેથી વયો ગયો. બરાબર સાંભળવા જેવું છે, કારણ કે જન્મ્યા ત્યારે ધનજી દાદા હતા નહીં. છઠ્ઠીના દિવસે બેનું ભેગા થઈ અને ધનજી દાદા આનું નામ રાખજો એવું નક્કી કર્યું. પછી આ વ્યવહાર કરવા માટે ધનજી દાદાનું નામ પડ્યું. જન્મ છે ત્યારે કોઈ નામ હતું નહીં અને 60, 70, 80 વર્ષ કે જે કાંઈ એની આવરદા હતી એ ભોગવી અને જ્યારે શમશાને જાય ને ત્યારે નામ એમાંથી નીકળી ગયું હોય અને શમશાને લઈ જાય ત્યારે એમ કે ભાઈ કોની નનામી જાય છે. નામ હોય ત્યાં સુધી તો બરાબર, નામ નીકળી જાય ને પછી નનામી થઈ જાય. આવ્યા ત્યારે નામ હતું નહીં, ગયા ત્યારે નામ વચમાં નીકળી ગયું. આયે અનામી જાય નનામી, આ નામ ક્યાંથી લાવ્યા? ગુરુ પુરુષોત્તમ લાલ કો મિલિયા તબ સે નામ મેં પાયા. મને મારા ગુરુ મળ્યા ત્યારે મને ખબર પડી કે આ નામ શું છે, આ કયું નામ છે. જે નામ અત્યારે આપણા બધાના નામ છે એ તો આ જગતમાં વ્યવહાર કરવા માટે છે અને નામ વગર વ્યવહાર થાય નહીં. નિશાળમાં બેહારે તો માસ્તર પેલા નામ પૂછે અને કાંઈ પણ ધંધો કરતા હોય બેંકમાં આપણે જવું હોય તો ચેકની અંદર નામ લખવું પડે અને નામ લખે ને તો જ કામ થાય, નકર કામ થાય. ચેક નામ લખીને ગમે એને આપો, પૈસા લઈને વહી આવે બેંકમાંથી, પણ એ બધું વ્યવહાર કરવાનું નામ છે. પરમાત્માને પામવા માટેનું નામ કંઈક ઓર છે. કારણ કે રામ રામ તો સૌ કોઈ કહે, ઠગ ઠાકુર ને સોર, સોરવા જાય ને એ નામ લઈને જાય. રામ રામ તો સબ કોઈ કહે, ઠગ ઠાકુર ને સોર. રામ કૃષ્ણ ધ્રુવ પ્રહલાદ જે નામને જપતા હતા ને એ નામ હતું કઈક ઓર. એ કઈક કયા નામથી જપતા હતા અને ઈશ્વરના પદને પામી ગયા તો આ એવું કયું નામ છે કે જેનાથી પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય અને પરમાત્માની પ્રાપ્તિ થાય અને એને જ્યાં જવું હોય ત્યાં પોગી જાય. કારણ કે આ જીવને ભજન કરીને જાવું ક્યાં? તો કે પૃથ્વી વિના પગ રોપવો, વગર વાટે દીવો, જે ઘરે મુવા પછી જાવું ને એ ઘર તમે જીવતા જુઓ. આ ઘર જીવતા દેખાય એવું છે, મર્યા પછી કોને ખબર છે ક્યાં ગયા? આપણે તો લખી નાખીએ કે ભાઈ સ્વર્ગવાસમાં ગયા કે ગૌલોકમાં ગયા, ક્યાં ગયા છે એ ખબર નથી.
પણ જો સદગુરુની શાન મળી જાય ને તો આ ઘર જીવતા જડી જાય એવું છે. જીવતા જઈ પહોંચું તે પદને સદગુરુ સહાય તમારી, બિન સમામાં ભાન ભૂલા છે મતિ નહીં પહોંચે મારી. કારણ કે અંત સમય જ્યારે આવે ને આ દેહનો, ત્યારે ભાન ભૂલાઈ જાય. આપણી મતિ હાલતી, મતિ કહેતા બુદ્ધિ હાલતી ન હોય, એ સમયે ભગવાનને કે તમે હારે રહેજો, ના મારી મતિ પોગે એવું છે નહીં, પણ તમે આવીને ઉભા રહેજો. બિન સમામાં ભાન ભૂલાશે મતિ નહીં પહોંચે મારી. કારણ કે અંત સમય જ્યારે આવે એ દેહનો આવે છે. આત્માને જન્મ મરણ સંભવી શકતો નથી. ગીતાની અંદર કીધું છે આત્મા જન્મતોય નથી મરતોય નથી. તો જન્મે કોણ અને મરે કોણ? આ જે દેખાય છે ને એ મરે, અને આ બોલે ને એ મરતો નથી. એટલે બોલા મુસલમાનો કે ખબર, બરે મારી મલ્લા, આ બલ્લા દેહ છે ને એ બલ્લા છે, પણ આ બોલે ને એ જ અલ્લાહ છે. હા, બધાની અંદર દેવળે દેવળે કરે હોકારા, પારખ થઈને એને પરખો આ કોણે બનાવ્યો પવન સરખો. આ બધાની અંદર એક જ સરખો પવન આલી રહ્યો છે. આ કોણે બનાવ્યો પવન સરખો? કારણ કે આ સરખાની અંદર રામનું નામ જો આપણને ખબર પડી જાય તો રામ નામ તો રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાશી. આદિ અંત ને મધ્યમાં બોલે એ વસ્તુ છે હાવ હાચી. આ બોલે ને એ વસ્તુ છે, બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની નર આંધળા એને આઘા રહીને ગોતે. 12 બજે ગોતશે પણ પોતાના ઘરમાં ક્યારે ડોક્યું કરશે નહીં. ખોવાનું છે ને ગોતે ને ગોતે શેટે શેટે. આદમ તો અંતરમાં વસે પણ ભજન કરે તો ભેટે. કારણ કે ભજન કરવું પડશે. અને ભજન શા માટે કરવાનું છે? ભજન પોતાના માટે કરવાનું છે અને ભવસાગર તરવા માટે કરવાનું છે. કારણ કે આ ભવસાગર છે, આ ભવસાગરમાં ક્યાંય પાણી દેખાતો નથી. આ સંસારને ભવસાગર કીધો અને આમાં તરવાનું છે. અને બધાને અનુભવ છે, ખારા ધોધવા જેવો જ લાગ્યો છે. પણ છતાંય આ સંસાર સાગરની અંદર રામ કૃષ્ણ ધોપ પ્રહલાદ સંતો ભક્તો આ બધા આમાં જ આવી, આ ધરા ઉપર આવ્યા છે. કારણ કે નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારીથી નર નિપજ્યા, રામકૃષ્ણ ધોપ પ્રહલાદ સમાન. આ ભગવાન થઈ ગયા ને, એ માના પેટે અવતાર ધારણ કરીને આવ્યા છે. પણ ગુરુ શરણે જાય ને તો જેમ છે એમ પોતાની રહેણી પ્રમાણે એને રહેણી જે આપે. દવાખાને તાવ આવ્યો હોય જાય ડોક્ટર જે આપણને દવા આપે એ પ્રમાણે આપણે એની ફરજ પાળીએ તો રોગ મટે એવું છે. એમ ગુરુ શરણે જાય એટલે આપણને એક રહેણી જ આપે છે કે ભાઈ આ 5 વસ્તુમાં ધ્યાન રાખજે. અને 5 વસ્તુમાં જો ધ્યાન રહી જાય તો બીજું કાંઈ કરવાનું નથી, રોગ મટી જાય. કારણ કે આને જન્મ મરણનો જ રોગ લાગુ પડ્યો છે. જન્મ મરણનો ભય છે ભારી, મટી શકે એક મનુષ્ય દ્વારે. મનુષ્ય દ્વારથી આ ભય મટે, બીજા કાંઈ પશુ પક્ષીના દેહથી ભય મટતો નથી. મનુષ્ય જન્મ, મનુષ્ય દેહ આપણને મળ્યો છે. અને મળ્યો છે તો પરમાત્માને આપણે કોલ દઈને આવ્યા હતા. જ્યારે માના ઉદરમાં હતા ને, ઊંધે માથે લટકતા હતા, ત્યારે ઈશ્વરને યારે કોલ દીધો કે પ્રભુ તું મને આમાંથી બહાર કાઢ તો હું તારું ભજન કરીશ. આવો કોલ દઈને આવ્યા પૃથ્વી માથે. પણ માયાનો આછળ આવી ગયો. આવીને તરત જ તેને ઉકારો કર્યો, હું આયા ને તું, હું આયા ને તું ન્યા આવે. લો ભૂલાઈ ગયો કોલ દીધેલો. એટલે ભૂલા પડી ગયા છે ને, એટલે આપણને એમ થાય કે આપણે ઈશ્વર કઈક દૂર છે, પણ છતાં એ દયાળુ છે કે આપણી ભેગો રહેશે. સુખ અને દુઃખ બધું ભેગો રહીને સહન કરે છે.
પણ આપણને દેહ દશા લાગી હોય એટલે કાંઈ પણ તકલીફ થાય ને એટલે આપણે શું કઈ ખબર, મને ફલાણી તકલીફ થઈ. સુખ અને દુઃખ કોને થાય? મનને થાય છે. મનને દુઃખ લાગે છે, બુદ્ધિ નક્કી કરે છે કે હા દુઃખ થયું, પણ આ બોલવા વાળાને કોઈ દુઃખ છે નહીં. જે બોલી રહ્યો છે ને એ બધાની અંદર હરખો હમણે કીધું ને કે બધામાં એક જ તત્વ રમી રહ્યું છે, અને એ તત્વને જ્યારે જાણી લે તો આ ખબર પડે કે હું છું કોણ, હરિશે કેવા. જ્યાં સુધી નહીં સમજાયા આપમાં હરીન આપે નો ભાળ્યા, તો મિથ્યા જન્મ ગુમાયા. લાલન જેને આતમ નહીં ઓળખાયા, આતમ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગતમાં આયા. કદાચ આપણને મનુષ્યનો દેહ મળી ગયો અને પોતાની ખબર ન પડે કે હું કોણ છું, આ પૃથ્વી માથે મારે આવવાનું કારણ હું? આ પાંચ તત્વનો દેહ ધારણ કરીને આ પૃથ્વીના ધરાધામ ઉપર હું આવ્યો છું, મારું કઈક કારણ છે ને આવવાનું. આયા અત્યારે અમે આ રમેશભાઈના ઘરે આવ્યા છીએ કે ભાઈ ભજન સત્સંગનું આયોજન છે એટલે અમે અહીંયા આવ્યા છીએ. આ એક કારણ છે કે આ ભજન કરવા આવ્યા. તો પાંચ તત્વનો દેહ ધારણ કરીને આ પૃથ્વીમાંથી આપણે શા માટે આવ્યા? આવો આપણને કોઈ દે વિચાર આવતો નથી. સંતો કે તો શો કરવાને આવ્યો, તો શો કરવાને આવ્યો, તને કોણે અહીં બોલાવ્યો, તો તને કોણે અહીં બોલાવ્યો, શું લઈ જાવું ને શું લાવ્યો, તો શું લઈ જાવું ને શું લાવ્યો, તો હો જીવલડા જન્મ ધરીને ના લયો હરેનો રૂપ રે, હો જીવલડા જન્મ ધરીને ના લયો હરેનો રૂપ રે. તો શું કરવાને આવ્યો? તો આવું આપણે મનને જ્યારે આવો પ્રશ્ન થાય કે હું શું કામ આવ્યો હોય, તો આપણને ખબર પડે કે ભાઈ અહીંયા આવવાનું કારણ કે આપણે કર્મનો જથ્થો લઈને આવ્યા છીએ. અનેક કર્મો કરતા કરતા ભોગવટા માટે. કારણ કે ત્રણ પ્રકારનું કર્મ છે. ક્રિયામણ કર્મ છે, સંચિત કર્મ છે અને પ્રારબ્ધનું કર્મ છે. ક્રિયામણ કર્મ કેવું છે? તરત ફળ આપી દે, જરાય વાર જ નહીં. આપણે કાંઈ પણ કામ કરીએ તરત ફળ મળે એને ક્રિયામણ કર્મ કહેવાય. કોઈ પણ ને અરે આપણે કંઈક બોલવાનું થયું અને આપણે એને અપશબ્દ કીધો, ફટ દઈને આપણને એક ઢોલ વળગાડી દે, આ તરત કર્મ મળી ગયું, ફળ એનું તરત મળી ગયું. તરસ લાગી, પાણી પીધું એટલે શાંતિ થઈ ગઈ, આ તરત ફળ મળી ગયું. પછી સંચિત કર્મ. સંચિત કર્મ એવું છે કે આપણે જે કરેલું કર્મ છે એને ભોગવવા માટે આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે. આ કર્મ ખપાવવા માટે કર્મનો જથ્થો લઈને આવ્યા હતા અને આ મનુષ્ય દેહથી કર્મ ખપાવવાનું છે. અને ગુરુ શરણે જાય ને ત્યારે આપણને એવી રહેણી આપે, ઔષધ આપે, દવા આપે કે ભાઈ જેનાથી કળિયુગ ઉભો થાય, પાપાચાર ઉભો થાય, આવા કર્મ છોડી દેવાના અને શુભાશુભ કર્મ કરવાના છે. અને શુભાશુભ કર્મ ન કરે તો આપણું ઘર ન હાલે. એટલે ધંધો કરવાની કોઈ ના પાડી નથી. હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, નિરાત કહે નિષ્ઠાનું ફળ છે. અધર્મથી ઓસરવું. જ્યાં અધર્મ હોય ને ત્યાંથી આઘું રહેવું, અધર્મ થતો હોય ત્યાંથી આઘું રહેવું. અને પ્રારબ્ધ જે દેહની આરે બંધારણ છે એનું, સંચિતમાં પડેલ કર્મ ભોગવવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે. અને આ દેહથી કર્મ ખપાવી અને નવા કર્મ ન બંધાય તો આમાંથી બહાર નીકળી જાય, નહીતર પાછો ફરીને જન્મ પછી જન્મ લેવો પડે.
પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. કારણ કે વારે વારે માના ઉદરમાં આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય, અને દેહ ફર્યા જ કરે. એટલે આને કીધો છે માનવી. હો, આને માનવી કીધો. દર વખતે નવીમાં માનવી, નવી માં ધારણ કરીને દેહો ધર્યા કરે. પણ સદગુરુના શરણે જાય ને તો જન્મ મરણનો ફેરો મટી જાય. હો, પણ હાચા મળે તો. સદગુરુના શરણે જાય તો જન્મ મરણનો ફેરો મટે. કારણ કે દેહ દશા કાઢી નાખે. હું દેહ નથી, દેહથી પર છું. અને દેહથી પર જ્યારે થાય ને ત્યારે દેહ રહિત દર્શામાં આવે. જેમ પ્રતિબિંબ પાણીમાં, બિંબ બાર પરખ પાણીએ, એમ દર્શે વાણીમાં. કારણ કે દેહથી પર કાઢી નાખે ગુરુ મહારાજ. પણ જો એવી રેણી આપી હોય, એવી દવા આપી છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા, રાગ, દ્વેષ, નિંદા, ચોરી, દારૂ, જુગાર, માંસાહાર અને લુચ્છાઈ, આટલી પ્રતિજ્ઞા પાળે ને તો એને કાંઈ કરવું ન પડે, એને કાંઈ ભગવાઈ ન પહેરવા પડે. હાદા વેશમાં સંત, એનું જીવન સરળ બની જાય. અને સંત કેવા કોને? આપણે તો પેલા એ વિચાર આવે કે સંત એટલે ભાઈ કોઈ દાઢી વાળા હોય, રંગીન કપડા પહેરતા હોય, જટા હોય, આને સંત આપણે ગણીએ છીએ. તુલસીદાસ મહાત્માએ કીધું છે સંત કોને કહેવાય રામાયણની અંદર? સરળ સ્વભાવન મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. જેના જીવનમાં સંતોષ આવે અને જે મળે એમાં શાંતિ, તો આ સરળ જેનું જીવન બની જાય એને સંત કહેવાય. બાકી કપડા રંગથી સંત થવાતો નથી. સંત થવા માટે સીધું થવાનું છે. જે વાંક બધા આપણી અંદર હોય ને, વાંક કાઢવાના છે. અને વાંક કાઢવા માટે જ આ સત્સમાગમ છે. આપણે બીજાના વાંક કાઢીએ છીએ, આપણો વાંક કાઢતા નથી. એટલે કે છે શો બહાર ભમે, શો બહાર ભમે, ભીતર જોને તારો બ્રહ્મ સ્વરૂપ રે. શો બહાર ભમે, શો બહાર ભમે, ભીતર જોને તારું બ્રહ્મ સ્વરૂપ રે. આપણે બહાર બધે ગોતતી ભગવાનને, તીરથમાં ગોતતી, હોમ હવનમાં ગોતતી, અનેક કર્મકાંડમાં ગોતતી સહી. પણ સંતો કે ઠપકો દેશે ભાઈ બાર હું ગોતો છો? તમે તમારા ભીતરમાં જોવો ને. બ્રહ્મ સ્વરૂપ તો તમારી ભીતરમાં છુપાયેલું છે. કારણ કે બ્રહ્મ સ્વરૂપ ભીતરમાં છે. અને ભીતરમાં જો જેને સદગુરુની શાન મળી ગઈ ને, એ પાછા વળી ગયા. વાલીઓ લૂંટારો, પણ નારદનો સંગ થયો. અને આપણને બધાને ખબર છે વાલીઓ લૂંટારો, નારદનો સંગ થયો ને કે મરા રામ ને બદલે મરા જપતો હતો. એમ નહોતું. કારણ એને ઉલટા નામ કહી દીધું, ઉલટું નામ જપવાનું કીધું. ઉલટા નામ જપત જગ જાના, ભાઈ વાલ્મીકી બ્રહ્મ સમાના. તો તારા ભીતરમાં ડોક્યું કર. અને રામ નામનો મંત્ર આપી દીધો. અને આ રામ નામના મંત્રથી વાલ્મીકી રુચિ બની ગયા. અને રામના જન્મ પહેલા રામાયણ લખી નાખી. એટલે હરિયું કાઢે હરી નહીં મળે. કર્મા દોડમ દોડ, હરી વસે તું જ હાટમાં. ભાઈ પાછો વળીને ગોચ, પાછો વળી જા. આપણી જે દોટ છે ને બહાર છે. અને બહારની દોટથી કાંઈ આપણે પામી નહીં શકીએ. બહારની દોટ છે ત્યાં સુધી આપણી બહાર વૃત્તિ છે. પણ જ્યારે અંતર્મુખ થશું ને ત્યારે નિજાનંદનો આનંદ ક્યાંય બહારથી આવવાનો નથી, પોતાના ભીતરનો આનંદ છે. અને જ્યારે ભીતરમાંથી આનંદ આવશે ને ત્યારે જ આપણને શાંતિ થશે. કદાચ ફરવા જઈએ, બધે આપણે જઈએ તો
અઠવાડિયું, 10 દી, 15 દી, પણ બીજાને ઘરે જાય તો આપણે કેટલાક દી રોકાવાના છીએ? બધું ફરીને આવશું તો આવવું પડશે આપણે ઘરે. અને ભૌતિકમાં ગણો તો ધરતીનો શેડો છે ને, એ આપણું ઘર છે. ઘરે આવે ને 2 મહિના રખડીને પછી ઘરે આવીને કે હાશ, એટલે હાશ તો ઘરે હતું તો હું કામ રખડવા ગયા? હાશ તો ઘરે જ હતું, પણ ઓલા થાક્યા ને તો ખબર પડે કે હાશ ક્યાં છે. થાક્યા ત્યારે તને સુખે સે ભોજન ભાવે છે, તને સુખે સે ભોજન ભાવે છે, એ તને નિંદ્રા તે કેમ આવે છે, તને નિંદ્રા કેમ આવે છે, હે શિરનો બતકાળ બજાવે છે, શિરનો બતકાળ બજાવે છે, હો જીવલડા જન્મ ધરીને નાલયો હરિનો રૂપ રે. ઓ જીવલડા જન્મ ધરીને નાલયું હરિનું રૂપ રે. જન્મ ધરી અને પરમાત્માનું રૂપ બનાવવા માટે પરમાત્મા જો આપણે રામનું ભજન કરતા હોઈએ તો રામની અંદર જે ગુણ હતા એ ગુણ આપણામાં આવવા જોઈએ. કૃષ્ણનું ભજન કરતા હોય તો કૃષ્ણના ગુણ હોય એ પણ આપણામાં આવવા જોઈએ. અને એવા ગુણ જો જ્યારે ખીલવા મળે ત્યારે સમજવાનું કે ઈશ્વરી કૃપા આપણામાં ઉતરી, ઈશ્વરની કૃપા આપણામાં ઉતરે છે. પણ કોઈ ભુવાને આપણે વારે વારે જાતા હોય તો આપણને ખબર છે, કારણ કે એની અંદર જે ગુણ હોય એવો ગુણ આવે. હાવ હાવ જ કરે, આપણે કે નહીં. એટલે સાત્વિક ગુણો જે છે, ગીતાનો 16મો અધ્યાય છે. સાત્વિક ગુણો આવે ને ત્યારે કેવું જીવન બને? અભયમ સત્વમ સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિત દાનમ દમનશ્ય યજ્ઞશ્ય સ્વાધ્યાયમ તપ આર્જવમ. આ દેવી ગુણો છે. દેવી ગુણો જ્યારે આપણી અંદર ખીલવા મળે ને ત્યારે અસુરો ત્યાં ઉભા રહી શકતા નથી, કારણ કે આસુરી વૃત્તિને ટકી શકતી નથી. સત્ય વસ્તુ એક જ છે જીવન જગતમાં, અને સત્યને આશરો બધાને લેવો પડે. પણ સત્ય કહેવું કોને? કારણ કે સત્ય છે એ જ ઈશ્વર છે. પણ સત્ય જો હોય તો પ્રેમ હોય આપણને. સત્ય પ્રેમ છે. કૃષ્ણને આખું જગત પૂજે છે એનું કારણ કૃષ્ણનું પ્રેમ સ્વરૂપ છે, અને પ્રેમ લક્ષણા ભક્તિ. પણ હૃદયમાં જો કરુણા આવે ને તો આપણને ઈશ્વર સ્વરૂપ ઓળખાય, નહીતર ઓળખાય એવો નથી. કારણ કે કરુણા આવે તો શું થાય? નિર્મળ નૈણો અમૃત વેણો આપહી સંત સુજાણ, નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે સત્ય શબ્દ કેરી શાન. આ તનમાં ગુરુજી મળ્યાને થયું જ્ઞાન. કારણ કે નિર્મળ નૈણો અને અમૃત વેણ. દોષ બધા ક્યાં પડ્યા છે? દોષ જગતમાં ક્યાંય દોષ નથી. દોષ આપણી દ્રષ્ટિમાં પડ્યા છે, અને દ્રષ્ટિમાંથી દોષ કાઢવા માટે નિર્મળ દ્રષ્ટિ કેમ બને એ પ્રયત્ન કરવાનો છે. અને સંતો વાણી દ્વારા કહેશે, दोष दुनिया में नहीं है, दृष्टि अपनी सुधार लो, बस हो गया भजन, आदत बुरी सुधार लो, बस हो गया भजन, मन के तरंग को मार लो, बस हो ગયા ભજન. આ ભજન થઈ ગયું. ભજન આવું જ કરવાનું છે. દુનિયામાંથી દોષ હટી જાય ને
દ્રષ્ટિમાંથી દોષ હટી જાય તો જગત છે ને ઈશ્વરનું સ્વરૂપ આપણને દેખાય. અને જ્યાં સુધી આની અંદર પરમાત્મા સભર ભર્યો છે, સભર ભર્યો છે એવું નક્કીપણું થાય, પણ સદગુરુની શાન મળે તો નક્કી થાય, નકર થાય એવું નથી. કારણ કે જુક્તિ વગર મુક્તિ થતી નથી. કારણ કે જુક્તિ છે ને એ નાના મોટાનો, ગીતાનો બીજો અધ્યાય છે સાંખ્ય યોગ, અને એ બીજા અધ્યાયમાં આ જગતમાં કોઈ નાનું નથી ને કોઈ મોટું નથી, એનો પાઠ ભણવામાં આવે. અને પાઠ જ્યારે ભણે ને ત્યારે નક્કીપણું થાય કે આખું વિશ્વ ત્રિકુટીમય છે. અને ત્રિકુટીમય આખું વિશ્વ જ્યારે ખબર પડે ત્યારે અર્જુનને કૃષ્ણએ વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું હતું ને. ગુરુ મહારાજ એ વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે એટલે અર્જુનને જો આ વિરાટ બતાવ્યું હતું. કારણ કે એને એક મોઢામાં અગ્નિ પાણી નીકળે ને આવું બધું એવું ન હોય. વિરાટ સ્વરૂપ છે ને, વ્યાપક છે, એવું જયારે નક્કીપણું થાય ત્યારે ખબર પડે કે ઓહો, અર્જુનને આ વિરાટ બતાવ્યું હતું. અને ગુરુ શરણે જાય તો આપણને આ વિરાટ. પણ એના માટે આપણી તૈયારી જોઈએ કે આપણે પરમાત્માને પામવું હોય તો પહેલા તો ગુરુ મહારાજને શરણે જાય એટલે પેલા પ્રતિજ્ઞા આપે. પેલા પ્રતિજ્ઞા આપે અને કે ઈશ્વર ઓળખવા હોય તો આવજો. હરેક કહું છું સહેલામાં છેલ્લો ઉપાય, પૂર્વના પાપ તારા પલમાં હરવું, એથી દિલ પવિત્ર તારું થાય. માંસ મદિરા જેને ના ખપે ચોરી જારી ના કરાય. પરસ્ત્રી માતા બેન દીકરી હરેક એને નિર્મળ દેણોથી નિરખાય. પરસ્ત્રી માતા બેન દીકરી હરેક એને નિર્મળ નેણોથી નિરખાય. બેની બેટી છે જેવી આપણી એવી આખા વિશ્વની ગણાય. જેવી આપણી બેન દીકરી છે એવી આ જગતની બધી બેન દીકરી છે, એને નિર્મળ નેણોથી નિરખાય. અને પોતાની અસ્ત્રી બીજી જગતની માતા બેન અને દીકરી બહેનોને માટે, ભાઈઓને માટે છે. બહેનોને માટે પોતાનો પતિ જ પતિ, બીજા જગતના ભાઈ બાપ. આ દ્રષ્ટિથી જગતને જોવાનું છે. અને આવી જ્યારે દ્રષ્ટિ થાય ને ત્યારે આપણને આ વાત સમજાય એવી છે, ત્યારે આ વાત સમજાય એવી છે. અને એવું કારણ કે બીજે બધે ગમે એમ કદાચ હું છે મંત્ર આપી દે, ભજા કરો તમને 100 મહિને 12 મહિને લાઈટ થાય, એવું નથી. નિર્મળ બધું જો હોય આપનું તો આજે ને આજે ઈશ્વરના દર્શન થાય. ભક્તિ છે સુરવીરના કામની, નથી કાયરના કામ. પ્રથમ પહેલા મસ્તક મૂકીને વર્તી લેવું નામ. એક નામને જાણવા માટે હરિશ્ચંદ્રને વેચાઈ જવું પડ્યું. એક નામને જાણવા માટે હરિશ્ચંદ્રને વેચાઈ જવું પડ્યું. સત્યને જાણવા માટે વેચાઈ ગયા. જુઓ, નથી મફતમાં મળતા એના મૂળ સુકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. કોઈ વેચાણા ભરી બજારે, કોઈ તેલ કડામાં બળતા. કાયા કાપીને કાંટે તોડી, કોઈ હિમાલય જઈને ગળતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. લઈ કરવત માથા વેરા, કાળજા કાપીને ધરતા. ઝેર પીધા ને ઝેરું ભોગવી. મીરાને ઝેર પીવું પડ્યું, નરસિંહને જેલમાં જવું પડ્યું. આ પર દુખે જેનો આત્મ દુખ્યો, પર દુખે જેનો આત્મ દુખ્યો. રુદિયા જેના રડતા. માન મોટપ ને મમતા મેલીને જઈને બ્રહ્મા ભળતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. કારણ કે મફતમાં મળે એવી વસ્તુ નથી. ગુરુ શરણે જાય ને એટલે જેમ નરસિંહ મહેતાએ ભગવાનને બધું આપી દીધું, બધું આપી દીધું કે પ્રભુ, ભગવાન નરસિંહ મહેતાને હું કે ખબર કે નરસૈયા હું ન હોત તો આ તારા 52 કામ કોણ કરત એમ. નરસિંહ મહેતા કે પ્રભુ તમે કઈ એવા હું વાળા નથી કે મારા કામ કરવા આવો. કા મેં તમારી ભક્તિ કરીને તે તમે મારા કામ કર્યા, એમને એમ નથી કર્યા. આ તો બધો હાટે હાટે આપણે કે નહીં લગ્નમાં જાય સાંડલાની ઢાલ હોય એમ કર્યું તમે. તો મેં તમારી ભક્તિ કરી, તમે મારા કામ કર્યા, એમાં નવાઈ હું કરી.
પણ મેં આપ્યું નહીં, તમારથી ન આપી શકાય. નરસિંહ મહેતા કે ભગવાન કે તે એવું હું મને આપી દીધું? તમે જે આપો ને એ તો પ્રભુ, તમે જે આપો ને એ તો પૈસાથી બજારમાં મળે છે. મોર મુકુટ ને પીતાંબર ને બધું જે કાંઈ જોઈ, જળકચી સામાન બધું બજારમાં મળે, પૈસાથી મળે. પણ મેં આપ્યું તમારથી અપાય નહીં. તો કે એવું તે હું આપી દીધું? તો કે પ્રભુ સાંભળી લો મેં હું આપ્યું છે. તન મન અર્પ્યા શીશ સમર્પ્યા, તન મન અર્પ્યા શીશ સમર્પ્યા, મુજમાં નથી રહ્યું નાથ કાંઈ મારું. હું મટી ગયો ને તુને ઠેરાવ્યો, ત્યારે તું થયો છે મારો. સાંભળા, બહુ ઉસાસળા ન થઈ, બે બાન બે બાપના. આ એની કક્ષા હતી. જુઓ, સંતોની કક્ષા એટલે ભગવાન સુધી બાંધી લે અને ઓલાને એના કામ કરવા પડે. કારણ કે જેને આપાપણું ખોઈ નાખ્યું, હું કાંઈ નથી, જો હું પણ વયું ગયું એટલે ઈશ્વર વધ્યો વાહે. પણ જ્યાં સુધી હું છે ને અહંકાર છે, ત્યાં સુધી કા અહંકાર આની અંદર રહીએ કે કા ઈશ્વર રહીએ કે બીજું આમાં સામે નહીં. જબ બેઠા તબ હરી નહીં, અબ હરી હે મેં નહીં, પ્રેમ ગલી ઇતની સાંકડી, તામે દો સમાવત નહીં. બે વસ્તુ નહીં હમાય. કા આની અંદર હું એટલે અહંકાર રૂપી હું છું ઈ રમાય, અને કા ઈશ્વર હું કાંઈ નથી એટલે ઓલો છે ને છે. કારણ કે આ સંતો, આવા સંતને સેવતા જીવડા ભવના બંધન ટળતા. આવા સંતોને જ્યારે આપણે સેવીએ ને ત્યારે આપણા જન્મ મરણનું જોખમ મટી જાય, ભવનું બંધન ટળી જાય. ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ, સોંપડે નામ એના સડતા. ગુરુ પ્રતાપે એના નામ સોંપડે સડી જાય. પણ પર દુખે આત્મ દુખીઓ થાય અને રુદિયા જ્યારે રડે ને ત્યારે, ગુરુની યાદ જ્યારે આવે ત્યારે એકલો એકલો હૂતો હોય ને તોય પથારીમાં રડતો હોય. કારણ કે એને ગુરુને હારે તાર લાગ્યો હોય. લેહ લાગીશો તાર ન તૂટે, ઉઠટ બેઠત આસન મેં. કારણ કે ઉઠતા બેઠતા આપણને ભજન એવું સરળ અને સહજ આપ્યું છે કે હાલતા ચાલતા ભજન થાય, હાલતા ચાલતા પણ ભજન થાય. એના માટે કોઈ ખૂણામાં જઈને બેસી જવાની જરૂર નથી. ભજન આપણી અંદર આપણે પોતાને કરવાનું છે અને પોતા માટે કરવાનું છે. કોઈના માટે કોઈ ભજન કરતો નથી, પોતે પોતાના માટે જ ભજન કરવાનું છે. એટલે નિરાત મહારાજ કે પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામને ભૂલો સિદ્ધ ભમે તો આ ભવ વિશે નથી નામ સમોવડ સાર. કારણ કે એક નામને જાણી લ્યો એટલે આખા જગતનો સાર જણાઈ ગયો, અને સાર જેને જાણ્યો એ ચાર વેદ ભણી ગયો, અને ચાર વેદ ભણી ગયો ને એ ખરો બની ગયો. આવું સદગુરુ મહારાજનું જ્ઞાન છે. આમાં હારું હોય એ લેવાનું. કદાચ આ લોટીમાં કસ્તર હોય તો કસ્તરને કાઢી નાખી અને જે કઈ હારું લાગે એ લેજો. આવું ગુરુ મહારાજનું જ્ઞાન છે. સદગુરુ